નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ફરીથી આપણી એકમ કસોટી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. મિત્રો, ક્યારે શરૂ થવાની છે આપણી એકમ કસોટીઓ? તો તારીખ છે 10/8/2024ના રોજ આપણી એકમ કસોટી છે એ શરૂ થઈ જવાની છે. તો આ વખતે પહેલો વિષય આપણો રહેશે ગણિતનો. ધોરણ છે મિત્રો 7. સમય રહેશે આપણો કેટલો? સમય રહેશે 1 કલાકનો સમય રહેવાનો છે. કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. આઈએમપી પેપર છે, પૂરેપૂરું પેપર જોજો. તો સારી રીતે તમારે સોલ્યુશન કરવાનું રહેશે. અને તમારે જો તમારે આની પીડીએફ જોતી હોય તો મિત્રો, આપણે એક બીજી યુટ્યુબ ચેનલ છે. તો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે આપણે બનાવેલી મિત્રો હમણાં જ. હેરી બારીઆઈ ચેનલનું નામ છે. તો તમારા સાહિત્ય આમાં સબસ્ક્રાઈબર વધારી દેવાના રહેશે. આમાં પણ તમારે સબસ્ક્રાઈબ કરીને આ ચેનલમાં મિત્રો તમારે 7,000 સુધી સબસ્ક્રાઈબર પહોંચાડી દેવાના રહેશે. તો તમને પીડીએફ હું તમને સારી રીતે આપી દઈ, ઓરિજિનલ પેપરની પીડીએફ આપી દઈ. તો સારી રીતે આમાં પણ તમારો સબસ્ક્રાઈબ કરી નાખીએ આ ચેનલને. તો ફરીથી આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો આપણો સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ હવે. આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં આપણે જોઈએ તો લેસ ધેન અને ગ્રેટર ધેન અને લેસ ધેન અથવા બરાબર એટલે કે ઇક્વલનું ચિહ્નનો ઉપયોગ કરો. તેમાં આપણે જોઈએ તો પહેલું છે એ -8 પ્લસ -4. શું છે? -8 પ્લસ -8 પ્લસ -4. તો અહીંયા શું આવશે? અને આ બાજુ છે -8 માઇનસ અને -4. તો આમાં કયો જવાબ આવશે? તો એમાં જવાબ નીચે આપેલો છે. જવાબ આવી રીતે રહેશે. પહેલાંનો જવાબ શું રહેશે? એટલે પહેલાંનો 12 ને એક બાજુ 4 છે. તો એમાં આપણો જવાબ રહેશે, આ બાજુનો આન્સર રહેશે. તો પહેલાંનો આન્સર આવી રીતે રહેશે. તો આવી રીતે તમારે ગણતરી કરી લેવાની રહેશે. કેવી રીતે? ઉપર આપણે જોઈએ તો -8 આપેલું છે. આ જો આવી રીતે આપેલું છે. તો -8 પ્લસ -4 બરાબર. તો એમાં પહેલાંનો જવાબ આવશે -8 -4. તો એમાં જવાબ આવશે -12. કારણ કે પ્લસ પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થાય. તો આવી રીતે જવાબ રહેશે. અને બીજું છે, બીજાનો 4 જવાબ આવશે. તો આવી રીતેનો આન્સર રહેશે. તો જવાબ આવશે મિત્રો આવી રીતેનો આન્સર રહેશે. તો જવાબ આવશે આવી રીતે. તો આગળનો ક્વેશ્ચન છે, બીજા નંબરનું છે, બી નંબરનું. તો એમાં શું જવાબ આવશે એ પણ સારી રીતે જોઈ લો. તો કૌંસમાં -1 પ્લસ 7 -19 આપેલો છે બરાબર -3 પ્લસ 7 -19 બરાબર -3 -19 પ્લસ 7. તો 22 પ્લસ 7 બરાબર -15 થશે. તો આનો જવાબ આવી રીતે રહેશે. -3 પ્લસ ઇક્વલ આપણે જોઈએ તો આના છે લેસ ધેન આવી રીતે રહેશે. તો આ બાજુની સંખ્યા છે એ મોટી થશે. તો આન્સર રહેશે ને આ બાજુ -15 થશે. તો આવી રીતે તમારે આન્સર દેવાનો રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બાકી સી નંબરનું છે. તો આવી રીતે આના જોઈ લો આન્સર. તો આન્સર આવી રીતે રહેશે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાલી જગ્યામાં પણ પૂછાશે. તો ખાલી જગ્યાઓમાં પણ પૂછાશે. તો આ એટલા માટે પણ તમારે આ કરી લેવાનું રહેશે. આ સ્વાધ્યાયના જ ક્વેશ્ચનો છે. પછી આપણે આગળના ક્વેશ્ચન છે. આ પણ આમાં આન્સર જોઈ લો સારી રીતે. તમારે ખાલી સામાન્ય માઇનસ પ્લસ કરતાં આવડવું જોઈએ. કેમ કે જોઈએ તો આવી રીતે હોય, પ્લસ અને પ્લસ હોય તો પ્લસ થાય, માઇનસ પ્લસ પ્લસ હોય બરાબર માઇનસ થાય, માઇનસ માઇનસ હોય તો બરાબર પ્લસ થાય, અને પ્લસ માઇનસ હોય તો એ માઇનસ જ થાય છે. તો એક કન્ડિશનમાં માઇનસ માઇનસ હોય, માઇનસ પ્લસ માઇનસ, તો પ્લસ થશે. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. તો આવી રીતે સારી રીતે જોઈ લો આન્સર પણ. અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારીઆ, એ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. એમાં પણ તમે જલ્દીને જલ્દી 7,000 સબસ્ક્રાઈબર કરી નાખશો તો હું તમને એક સરપ્રાઈઝ આપીશ. અને તમને સારી રીતે બધા પેપર છે એ પ્રોવાઈડ કરી આપીશ. ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાતી, જોઈન કરી લેવી. ત્યાં તમને પેપર મળી જશે. તો આના આન્સર સારી રીતે તમારે કરવાના રહેશે. તો સારી રીતે જોઈ લેવું. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 હોય, તફાવત -10 હોય અને સરવાળો 0 હોય. તો અહીં અસંખ્ય જવાબો લખી શકાય. જુઓ, -6 પ્લસ -7, તો એનો જવાબ આવશે -7. પછી છે આમ જેનો સરવાળો -7 હોય તેવી પૂર્ણાંકોની એક જોડ -6 અને -7 છે. બી.
જુઓ -20 અને માઇનસ પછી પાછું કૌંસમાં માઇનસ બરાબર -20 + 10 તો બરાબર -10 થશે. તો કારણ કે આપણે જોઈએ તો -20 છે રેડી, -20 એટલે કે બાદબાકી એની થશે. પછી પાછું બાદબાકી આપી પછી -10 છે તો આ પહેલાં તો સરવાળો થઈ જાય રેડી, +20 થઈ ગયા પછી પાછું માઇનસ આપ્યું તો -10 થઈ જશે. તો આવી રીતે આન્સર કરી લેવાનું. લાસ્ટમાં છે -12 +12 તો એક માઇનસ એક માઇનસ પ્લસ છું તો માઇનસ થશે એટલે જવાબ આવશે 0. તો આવી રીતે તમારે જોડીઓ બનાવી લેવાની રહેશે. પછી છે નીચે આપેલા વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો. -5 + -8 બરાબર -8 પ્લસ, તો અહીં -5 જ મૂકવા પડશે તમારે, અહીં પણ -5 જ મૂકવા પડશે ત્યારે જ આ વિધાન સરખું બનશે. -53 બરાબર, તો અહીં 0 મૂકવો પડશે. પછી છે 17 + -17 મૂકશો અહીંયા તો તમને જવાબ મળી જશે, કારણ કે -17 + 17 કરશો તો જવાબ મળશે 0. પછી આગળનું જોઈ લઈએ આપણે. પછી આપણે જોઈએ તો બ્રેકેટમાં છે 13 + કૌંસમાં -12 બ્રેકેટ છે. પછી આપણે જોઈએ તો એમાં આગળ શું થશે પ્લસ, અહીંયા પણ આવી રીતે આપેલું છે તો અહીંયા શું અહીંયા આવશે, તો અહીંયા 7 આવશે -7. આવી રીતે કરી લેવાનું રહેશે. અને અહીંયા આવશે -3. તો અહીંયા આપણે ક્વેશ્ચનના આન્સર આપેલા છે, સાહિત્ય જોઈ લો અને જવાબ પણ આપેલા છે, તમારે પોઝ કરીને સાહિત્યને વાંચી લેવાના રહેશે. પછી આપણે વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલ દરેકનો જવાબ લખો. પ્રશ્ન એ છે 3 × કૌંસમાં -1 છે તો એનો જવાબ આવશે -3. કેવી રીતે, તો 3 છે પછી ગુણાકાર આપે છે -1 છે તો સામાન્ય ગુણાકાર 3 થશે. પછી માઇનસ આપેલું છે તો એનો ગુણાકાર માઇનસ થઈ જશે. પછી છે -1 × 225 તો -225 જવાબ આવી જશે. પછી -21 × તો આનો તમારે ખાલી ગુણાકાર કરો, -21 × -30 તો માઇનસ આપેલું છે પ્લસ થશે, તો ગુણાકાર 1 × કેટલા થશે, 1 × આપણે જોઈએ તો 63 થાય. 63 ને 1 0 લગાડી દેવો તો જવાબ આવી જશે આ 630. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના રહેશે. પછી છે -316 × -1 તો -316 તો 316 જવાબ આવી જશે, પ્લસ થઈ જશે. અને લાસ્ટમાં આપેલું છે ઈ નંબરનું -3 × -6 × -2 × -1 તો આમાં શું થશે, તો આમાં જવાબ આવશે, કારણ કે આ 6 તેરી 18 ને આ 2 18 × 2 અને અહીંયા 2 માઇનસ અહીંયા 2 માઇનસ તો સરવાળો થઈ જશે તો જવાબ આવશે છેલ્લે 36 એનો જવાબ રહેશે. બીજા નંબરનું છે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 સેલ્સિયસથી શરૂ કરીને 5 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે, તો ઓરડાનું હાલ તાપમાન 40 સેલ્સિયસ છે. દર કલાકે બદલાતું તાપમાન -5 સેલ્સિયસ છે. તો આમાં જોઈએ તો આ 10 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો 10 × 5 તો -50 થશે. તો જવાબ આવશે સી -10 સેલ્સિયસ. પછી છે ત્રીજા નંબરનું, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે ઉતરતી સબમરીનને બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે, તો સાહિત્યનો આન્સર જોઈ લેવાનો રહેશે. તો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. બધા જ ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાના રહેશે. મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે. તો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલા શિલ્લક છે તે શોધો. એટલે કેટલા આવે તો વધ્યા 358. તો આવી રીતે આન્સર કરી લેવાનો રહેશે. પછી આગળનો છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. તો સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. તમને આની PDF માટે તમારે જલ્દી આપણે હરીબારીયા ચેનલમાં છે એમાં તમે 7000 સબસ્ક્રાઈબર કરાવી દેજો. આપણે જોઈએ તો 5800 તો છે, બાકીના તમારે કરવાના રહેશે. આવી રીતે જે રીતે આ ચેનલમાં સપોર્ટ કરો છો એમાં પણ કરજો. તેમાં પણ આપણે ક્વેનાના વિડીયો બધું બનાવવાના છીએ, તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી.
તો આ ક્વેશ્ચનો જોઈ લો સાહિત્ય. તો સાહિત્ય આનો આન્સર જોવાનો રહેશે. તો સાહિત્ય આ બધા વાંચી લેજો. ક્વેશ્ચન 3જા નંબરનું છે એ પણ સાહિત્ય વાંચી લેવું. અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો 4થા નંબરનો, તો આને પણ પોઝ કરીને વાંચી લેવો. તો સાહિત્ય આને જોઈ લેવો. અને આપણે આ હેરી બારીએ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. જલ્દીને જલ્દી તમારામાં આપણે 7000 સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણે બધી જ પીડીએફ તમને જલ્દીને જલ્દી પ્રોવાઈડ કરી દઈશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કોમેન્ટમાં પણ પિન કરી દે અને તમે હેરી બારીયા સર્ચ કરીને પણ મેળવી શકો. તો આમાં પણ તમને અપડેટ મળતા રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય જોઈ લેજો. જય હિન્દ, જય ભારત. બીજા પેપર આવે એ પણ જોઈ લેવા.